અંગ્રેજીને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છો? આજે આપણે એક એવું સિક્રેટ જાણવાના છીએ જે અંગ્રેજી બોલવાની આખી રીતને બદલી નાખશે અને એ છે મોડલ ઓક્ઝિલિયરી વર્બ્સ. તો ચાલો સીધા જ શરૂ કરીએ. ઓકે, સૌથી પહેલા સ્ક્રીન પર આપેલા આ 3 વાક્યો જુઓ. આઈ કેન ગો, આઈ શુડ ગો અને આઈ મસ્ટ ગો. હવે તમે કહેશો કે શબ્દો તો લગભગ સરખા જ છે, પણ એનો અર્થ એ તો સાવ અલગ છે. પહેલું વાક્ય તમારી ક્ષમતા બતાવે છે, બીજું એક સલાહ આપે છે અને ત્રીજું તો એક મજબૂત ફરજ દર્શાવે છે. આટલા નાના શબ્દોમાં આટલી બધી તાકાત કેવી રીતે આવી શકે? ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ. બરાબર, આ મોડેલ વર્બ્સને છે ને તમારા અંગ્રેજી માટે એક પાવર અપ બટન સમજી લો. એ સાદા વાક્યને લઈને એને સુપરચાર્જ કરી દે છે. એમાં ભાવ, લાગણી અને સાચો ઈરાદો ઉમેરે છે. તો ચાલો આ બટન દબાવીએ અને જોઈએ કે શું જાદુ થાય છે. તો આ જે જાદુ છે ને એ આ શબ્દોમાં છુપાયેલો છે, મોડલ ઓક્ઝિલિયરી વર્બ્સ. આ એવા ખાસ હેલ્પિંગ વર્બ્સ છે જે તમારા વાક્યને અસલી તાકાત આપે છે. પછી ભલે એ કોઈ કામ કરવાની ક્ષમતા હોય, કોઈની પરવાનગી લેવી હોય, કોઈને સલાહ આપવી હોય કે પછી કોઈ શક્યતા બતાવવી હોય. તો આ મોડલ ઓક્ઝિલરીઝ છે શું? આટલી બધી વાત થઈ રહી છે એના વિશે. ચાલો એને એકદમ સાદા શબ્દોમાં સમજી લઈએ. જુઓ, એકદમ સિમ્પલ છે. મોડલ ઓક્ઝિલરી એટલે એવા મદદગાર ક્રિયાપદો જે વાક્યમાં જે મુખ્ય ક્રિયાપદ હોય ને એની બરાબર પહેલાં આવે અને એનું એક જ કામ છે વાક્યનો સાચો ભાવ અથવા તો ઈરાદો બતાવવો. જેમ કે શક્તિ, પરવાનગી, સલાહ, કોઈ નિયમ કે પછી કોઈ શક્યતા. ચાલો હવે આપણું ટૂલકિટ ખોલીએ. આની અંદર તમને એ બધા જ જરૂરી સાધનો મળશે, એટલે કે મોડલ વર્બ્સ, જેનાથી તમે વધારે મજબૂત અને અસરકારક અંગ્રેજી વાક્યો બનાવી શકશો. ચાલો જોઈએ કે આપણી પાસે શું શું છે. આ સ્લાઇડ તો તમારો રેફરન્સ ગાઇડ છે. અહીં સૌથી વધુ વપરાતા મોડલ વર્બ્સ અને એના ગુજરાતી અર્થ આપેલા છે. મારી સલાહ છે કે અહીં એક સ્ક્રીનશોટ લઈ લો. આ ચાર્ટ તમને બહુ જ કામ લાગશે. કેન, કુડ, મે, માઇટ આ બધા જ સારા અંગ્રેજી માટેના તમારા બિલ્ડિંગ બ્લોક્સ છે. ચાલો કેન અને કુડથી શરૂઆત કરીએ. કેન તમારી ક્ષમતા બતાવે છે, જેમ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. અહીં તમે તમારી અંગ્રેજી બોલવાની આવડત બતાવી રહ્યા છો. હવે એનો ફેરફાર સાંભળજો. કેન યુ હેલ્પ મી? આ એકદમ સીધું છે, પણ કુડ યુ હેલ્પ મી? સાંભળ્યું? એમાં વધારે નરમાશ છે, વધારે વિનમ્રતા છે. બસ આ નાનો ફેરફાર સામેવાળી વ્યક્તિ પર બહુ મોટી અસર પાડે છે. હવે આવીએ મે અને માઇટ પર. આ બંને શક્યતા બતાવે છે. ઇટ મે રેઇન ટુડે એનો મતલબ છે કે વરસાદ પડવાની શક્યતા ઘણી વધારે છે. પણ જો તમે કહો હી માઇટ કમ લેટ, તો એનો અર્થ છે કે એના મોડા આવવાની શક્યતા છે ખરી, પણ થોડી ઓછી છે. તો યાદ રાખો, મે એટલે વધુ શક્યતા અને માઇટ એટલે ઓછી શક્યતા. હવે આવે છે એક બહુ જ પાવરફુલ શબ્દ, મસ્ટ. જ્યારે પણ મસ્ટનો ઉપયોગ થાય એનો સીધો મતલબ છે કે બીજો કોઈ ઓપ્શન, કોઈ વિકલ્પ છે જ નહીં. એ કામ કરવું જ પડશે. દાખલા તરીકે, યુ મસ્ટ વેર અ હેલ્મેટ. આ કોઈ સલાહ નથી. આ તો એકદમ પાક્કો નિયમ છે. એટલે યાદ રાખજો, જ્યાં મસ્ટ આવ્યું ત્યાં કોઈ છૂટછાટ નહીં. સારું, શુડ અને ઓટ ટુ બંને સલાહ આપવા માટે વપરાય છે. પણ એમાં એક નાનો ફરક છે. શુડ એક સામાન્ય સારી સલાહ છે, જેમ કે યુ શુડ પ્રેક્ટિસ ડેઇલી. જ્યારે ઓટ ટુ એવી સલાહ છે જે આપણી નૈતિક ફરજમાંથી આવે છે, જેમ કે યુ ઓટ ટુ રિસ્પેક્ટ એલ્ડર્સ. વિલ ભવિષ્ય માટેનો પાક્કો ઈરાદો બતાવે છે. આઈ વિલ કોલ યુ ટુમોરો, એકદમ સ્પષ્ટ. પણ વુડનો ઉપયોગ વાતચીતને વધુ વિનમ્ર, વધુ પોલાઇટ બનાવવા માટે થાય છે. કોઈને ડુ યુ વોન્ટ ટી એમ પૂછવાને બદલે વુડ યુ લાઇક ટી પૂછવું કેટલું સરસ અને વિવેકી લાગે છે, ખરું ને? ઓકે, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે એ જોઈએ કે રોજની વાતચીતમાં આ મોડલ વર્બ્સ ખરેખર કેવા લાગે છે. અહીંથી જ તમારું અંગ્રેજી એકદમ નેચરલ અને ફ્લુઅન્ટ લાગવાનું શરૂ થશે. ચાલો આને પરિસ્થિતિ સાથે સમજીએ. કલ્પના કરો કે તમે કંઈક બરાબર સાંભળ્યું નથી. તો વોટ કહેવાને બદલે તમે વિનમ્રતાથી કહી શકો, કેન યુ રિપીટ પ્લીઝ? તમારો મિત્ર કોઈ સારી એપ શોધી રહ્યો છે. તમે સલાહ આપો છો, યુ શુડ ટ્રાય ધીસ એપ. તમે કોઈ મીટિંગમાંથી નીકળી રહ્યા છો. તમે કહો છો, આઈ મસ્ટ લીવ નાઉ, જે બતાવે છે કે તમારી પાસે હવે કોઈ વિકલ્પ નથી. તમે ખરીદી કરી રહ્યા છો અને કોઈ વસ્તુની કિંમતનો અંદાજ લગાવો છો. ઇટ માઇટ બી એક્સપેન્સિવ.
જોયું? દરેક મોડલ એક ચોક્કસ ભાવ ઉમેરે છે. આનો સાચો ઉપયોગ કરવો એ માત્ર ગ્રામર નથી, એ આત્મવિશ્વાસથી વાત કરવાની કળા છે. અને હા, જે લોકો IELTS, PTE કે TOEFL જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો આ બહુ જ અગત્યનું છે. જેમના સારા સ્કોર આવે છે ને, એ લોકો હંમેશા મોડલ્સનો એકદમ સચોટ ઉપયોગ કરે છે. હવે જરા ધ્યાનથી સાંભળજો. આ સૌથી સામાન્ય ભૂલ છે જે લોકો કરે છે. જેમ કે હી કેન ટુ સ્પીક. સ્લાઇડ પર જુઓ, પેલો મોટો લાલ ચોકડીનો નિશાન દેખાય છે? યાદ રાખો, કેન પછી ક્યારેય ટુ ન આવે. સાચું વાક્ય છે હી કેન સ્પીક. એવી જ રીતે એસ ઉમેરવાની ભૂલ પણ બહુ થાય છે. શી મસ્ટ ગો. નહીં, સાચું છે શી મસ્ટ ગો. તો આ બધી ભૂલોથી બચવા માટેનો એક ગોલ્ડન રૂલ, એક સોનેરી નિયમ છે. બસ આટલું યાદ રાખી લો. મોડલ વર્બ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. બસ એની પાછળ કોઈ ટુ નહીં, કોઈ એસ કે ES નહીં, કે કોઈ ED પણ નહીં. કાંઈ જ નહીં. ફક્ત આ એક નિયમ અને હું ખાતરી આપું છું, તમારું અંગ્રેજી ઘણું સુધરી જશે. વાહ, આપણે ઘણું બધું શીખી ગયા. ચાલો એક સુપરફાસ્ટ રિકેપ કરી લઈએ, જેથી સૌથી અગત્યના મુદ્દાઓ મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો 4 વાતો યાદ રાખવાની છે. પહેલું, મોડલ્સ મદદગાર ક્રિયાપદો છે. બીજું, એ ભાવ દર્શાવે છે, એટલે કે ક્ષમતા, સલાહ, નિયમો અને શક્યતા. ત્રીજું, આપણું ગોલ્ડન રૂલ, મોડલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. અને ચોથું, સૌથી મહત્વનું, મોડલ્સ પર માસ્ટરી મેળવવી એ જ નેચરલ અને ફ્લુઅન્ટ અંગ્રેજી બોલવાની ચાવી છે. તો હવે મારા તરફથી તમારા માટે એક સવાલ છે. આ બધું શીખ્યા પછી તમે આજે તમારી અંગ્રેજી વાતચીતમાં કયો મોડલ વર્બ વાપરવાનો પ્રયત્ન કરશો? જરા વિચારો. કદાચ તમે કોઈને વિનમ્રતાથી મદદ માટે કુડનો ઉપયોગ કરશો, કે પછી કોઈ મિત્રને શુડ વાપરીને સલાહ આપશો. કોઈ પણ એક પસંદ કરો અને એનો ઉપયોગ કરો, કારણ કે પ્રેક્ટિસથી જ પરફેક્શન આવે છે. મળતા રહીશું